અમદાવાદ એએમસી ફૂડ વિભાગની શંકાસ્પદ પનીર સામે કાર્યવાહી સામે આવી છે। રાજસ્થાનથી આવતા 408 કિલો શંકાસ્પદ પનીરને ઝડપી લેવામાં આવ્યું છે। ખાનગી લક્ઝરી બસમાંથી 408 કિલો પનીરનો જથ્થો ઝડપાયો છે। લો ફેટ પનીરનો સમગ્ર જથ્થો સીઝ કરાયો છે। જોધપુર અને પાલીથી પનીરનો જથ્થો અમદાવાદ આવી રહ્યો હતો। નરોડાના 2 વ્યક્તિ પનીરનો જથ્થો લેવા આવ્યા હતા। મણિનગરના વ્યક્તિ પણ પનીર લેવા આવ્યા હતા। 240 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પનીર વેચાતું હતું। અને એ પનીરનો જથ્થો લો ફેટ પનીર તરીકે અહીંયા વેચાણ માટે આવ્યું હતું। અને જે લોકો અહીંયા ખરીદવા આવ્યા હતા એમાં મણિનગરના એક ઈસમ હતા અને એક નરોડાના ઈસમ હતા જે ખરીદી માટે આવ્યા હતા। એમને અંદાજિત 240 રૂપિયા કિલોના ભાવે લક્ઝરીવાળા દ્વારા પનીર લો ફેટ પનીરના નામનું પનીર આપવામાં આવતું હતું। અને એમઆરપી એમાં લખેલી હતી 400 રૂપિયા અને 450 રૂપિયા। એટલે અને આ જથ્થોનું મેન્યુફેક્ચરિંગ યુનિટ એક જોધપુરમાં અને એક પાલીમાં એટલે રાજસ્થાનમાં મળ્યું છે। એટલે જે એના પર લેબલ લાગેલું હતું એ પ્રમાણે જથ્થાની કિંમત જે કિંમતે વેચવામાં આવી રહ્યો હતો અને આ જે મોડસ ઓપરેન્ડી ધ્યાનમાં આવી કે ભાઈ લક્ઝરીમાં આવ્યું તો 100% એ એનાલોગ પનીરનો જથ્થો હોવાનું અમને લાગી રહ્યું છે। એટલે અંડર ધ એક્ટ સેમ્પલ લેવામાં આવેલું છે પનીરના જથ્થાઓનું, તેમજ અમારા દ્વારા એ પનીરના સેમ્પલ લઈ અને લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે। લગભગ 408 કિલો જેટલો જથ્થો એ વેચાણ માટે સ્થગિત કર્યો છે અને એને કોલ્ડ સ્ટોરેજમાં મુકાવડાવવામાં આવેલ છે।